કરજો, શેર કરજો, સપોર્ટ કરજો મને। ચાલો આપણે જઈએ દર્શન કરવા। અલગ અલગ ગુરુઓના મંદિર છે અહીંયા। આ રહ્યું મંદિર। કટી હનુમાન દાદાનું મંદિર તમે દર્શન કરી શકો છો। લક્ષ્મીનારાયણ મંદિર, કટી હનુમાન દાદાનું મંદિર, એમનો શેડ છે। અહીંયા બાળકોને લઈને આવી શકો છો। બાળકો રમી શકે એવા હિંચકા, લપસણી, ઘણી એક્ટિવિટી અહીંયા છે। તો તમે અહીંયા આવી શકો છો બાળકોને લઈને દર્શન કરવા માટે। શનિવારના દિવસે, રવિવારના દિવસે ખૂબ જ પબ્લિક હોય છે। તમે હવે આગળ તમને બતાવું શું શું છે। અહીંયાથી સાબરમતી નદી પણ તમે જોઈ શકો છો। ખૂબ જ પાણી છે, દેખાય છે સાબરમતી નદી। કટી હનુમાન સાબરમતી નદીના કિનારે આવેલું છે, તો તમે પણ દર્શન કરવા આવજો। તો મિત્રો તમે જોયું કટી હનુમાનનું મંદિર, દર્શન કર્યા છે। આજે શનિવાર હતો તો અમે દર્શન કરવા આવ્યા હતા। તો અહીંયા સાબરમતી નદીના કિનારે આવેલું કટી હનુમાનનું મંદિર છે, સરસ એવું। અહીંયા જમવાની પણ સુવિધા હોય છે। તમે 1 વાગ્યા પહેલાં આવો છો તો તમને ફ્રીમાં જમવા મળે છે। તો તમે આવજો દર્શન કરવા। અને કટી હનુમાન શનિવારના દિવસે ખૂબ જ પબ્લિક હોય છે, તો તમે આવી શકો છો કટી હનુમાન। અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો, કે જેથી કરીને હું આવા વ્લોગ બનાવીને તમને બતાવી શકું। જય માતાજી। અહીંયા અલગ અલગ ગુરુઓના મંદિરો આવેલા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે કટી હનુમાનના દર્શન કર્યા, તમને કેવું લાગ્યું જરા કમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને લાઈક કરજો, કે જેથી કરીને આવા વ્લોગ હું તમને બતાવી શકું। જય માતાજી।